જય સિયારામ વાલા મિત્રો। તો કર્ક રાશિ માટે નવેમ્બર મહિનાનું રાશિફળ કેવું હશે તે કહેવા જઈ રહ્યો છું। તો વાલા મિત્રો, કર્ક રાશિ માટે નવેમ્બર મહિનો એ સ્થિર મહિનો છે। એમાં કોઈ બહુ મોટો ફેરબદલ થવાનો નથી અને આ મહિનાની અંદર તમને કોઈ તકલીફ પણ નહીં થાય, કોઈ લાભ પણ નહીં થાય, પણ તમારે તમારી જાતે જ તમારી મુશ્કેલીઓને પકડી રાખવાની છે। વાલા મિત્રો, તમે તમારા હાથે દુખી થઈ શકો એવું બની શકે, કારણ કે આ મહિનામાં તમે વધારે પડતા ઇમોશનલ થશો અને ઇમોશનલ થવાના કારણે તમને નુકસાન થઈ શકે। કોઈ ને કોઈ બાબતથી તમારી સાથે કામ કરતા વ્યક્તિ સાથે તમે વાદ વિવાદમાં ઉતરી જાઓ, અથવા તમારા ઘર પરિવારની અંદર, કુટુંબની અંદર કોઈ વ્યક્તિની સાથે વાદ વિવાદની અંદર તમે ઉતરી જાઓ અને ત્યાર પછી એના લીધે તમારા સંબંધોમાં ખટાશ આવે અને જેના કારણે તમે મનથી દુખી થઈ જાઓ। તો સાવચેતી રાખવાની, શક્ય હોય તો મૌન થઈ જજો। તમે વધારે પડતા ઇમોશનલ થઈ જાઓ ને તો તમે વાદ વિવાદમાં ના જતા રહેતા, જેથી કરીને તમારા સંબંધને કોઈ નુકસાન ના થાય અને તમારા મનને વધારે દુઃખ ના થાય। આવક અને ખર્ચમાં પણ આ જ વસ્તુ છે। આવક અને ખર્ચમાં પણ કેવું છે કે આવક વધારે થવાની નથી અને કોઈ ઇમોશનલ બાબતે કોઈ ને કોઈ તમે એવી ખરીદી કરી નાખો અને ખરીદી કર્યા પછી તમે આઉટ ઓફ બજેટ થઈ જાઓ અને તમને નાણાકીય ભીડનો અનુભવ થાય, નાણાકીય તકલીફ પડે, તંગી પડે, તો જેના કારણે તમને આવકના લીધે તમને દુઃખ ઊભું થાય। તો એ પણ સાવચેતી રાખવી કે ભાવનાઓમાં વહી જઈને કોઈ એવી ખરીદી ના કરી નાખતા જે તમને આઉટ ઓફ બજેટ કરી દે। બીજું, શારીરિક પરિસ્થિતિમાં કહી દઉં કે આ મહિનામાં તમને શરદી થવી, ફેફસાની અંદર દુખાવો થવો, છાતીના ભાગમાં દુખાવો થવો, આવું બધું થઈ શકે। તો વાલા મિત્રો, એક ઉપાય બતાવું છું। નવેમ્બર મહિનાના દર શનિવારે પીપળાના ઝાડની નીચે સરસિયાના તેલનો દીવો કરી દેજો, બધું સારું થઈ જશે। જય સિયારામ।